ખેડૂતના મુખમાં આવેલું કોળિયો છીનવાઈ ગયો। ભાભર તાલુકાના ગામોમાં સતત વરસાદને લઈ મગફળીનો પાક સડી રહ્યો છે। ભાભર તાલુકાના સુથાર, નેસડી, રૂની, તેતરવા, ચેમ્બુવા, રડકિયા ગામોમાં ખેડૂતોએ ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે। તેમજ આ ગામોમાં મગફળીનું વાવેતર ખૂબ જ વધારે થાય છે, જેમાં સુથાર, નેસડી ગામમાં 250થી વધારે હેક્ટરમાં અંદાજે 1200થી 1400 કટા મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું। તેમજ મગફળીનો પાક પણ સારો હતો અને સારો પાક થવાનો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી કે પરંતુ વરસાદ વહેલો થતાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। મગફળી તૈયાર થતાં જ મગફળીનો પાક લેવાનો વારો આવ્યો ત્યારે મગફળી પાકને ઉખાડવાનું શરૂ કરતાં જ ઝરમર વરસાદ પડવા લાગ્યો હતો। છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદના કારણે મગફળીનો પાક સુકાતો નથી, તેમજ વરસાદના કારણે પાકેલા મગફળી પણ બગડી રહી છે। ચારો જે પશુને ખાવામાં ઉપયોગ થાય છે તે પણ બગડી રહ્યો છે। વરસાદના કારણે પાકેલ મગફળી કોહવાઈને સડી ગઈ રહી છે, તેમજ કાળી પડી રહી છે। પાકેલા પાક કોહવાઈ જવાથી પૂરતા ભાવ પણ નહીં મળે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે તો નવાય નહીં। ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। અંબાજી ગામ સુથાર, નેસડી, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। અત્યારે મેં મગફળીનું 15 થી 20 વીઘાનું વાવેતર કરેલું છે। એની અંદર સતત છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે, બરાબર। અંદાજે 7 લાખની મગફળીનું અંદાજ હતું, પણ અત્યારે 1.5 લાખની મગફળી નીકળે એવો છે। જ્યારે અમે તડકો નીકળે છે 2 કલાક પૂરતો પાથરા ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે અને નુકસાન અત્યારે ભારે છે અને મોટા ગામની અંદર સતત નુકસાન છે, મગફળીની અંદર ને બાજરીની અંદર, અને ખેડૂતો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માળી કાંતિભાઈ શામળાજી, અમારા ગામમાં આશરે 150 જેટલા ખેડૂતોએ આ સાલ મગફળીનું વાવેતર કરેલું હતું, જેમાં લગભગ 1400થી 1500 કટ્ટા અંદાજે વાવેતર કરેલું છે। છેલ્લા લગભગ 10 દિવસથી આ ઝરમર વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂત પણ મગફળી જો સૂકવવા જાય તો પાછળ સાંજે વરે ઝરમર વરસાદ આવે એટલે એની એ જ પરિસ્થિતિના કારણે મગફળી અત્યારે સડી રહી છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। અત્યારે વરસાદને કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે। જ્યારે સારી મગફળી છે એ 1400થી 1500ના ભાવે જાય છે અને આ ખરા બગડેલી મગફળી 700થી 800ના ભાવે જાય છે, તેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે।